અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જિલ્લામાં વિકાસ કાર્યોની વણઝાર લગાવી હતી. સાવરકુંડલાના સણોસરા, અમરેલીના જેસીમપરા અને દેવકા ખાતે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીએ જળ સંચય, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે અનેક સુવિધાઓ જનતાને સમર્પિત કરી હતી. સણોસરામાં જળ સંચય અભિયાનનો પ્રારંભ. સાવરકુંડલાના સણોસરા ગામે ગુજરાત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગેટકો અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભવ્ય જળ સંચય મહોત્સવ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ અહીં જિલ્લાના 20 ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરીનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જળ કળશ પૂજન દ્વારા તેમણે પાણી બચાવવાના સંકલ્પને દોહરાવ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ પુષ્પવર્ષા સાથે મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જેસિંગપરામાં આરોગ્ય અને સંસ્કારનું સમન્વય. ત્યારબાદ અમરેલીના જેસિંગપરા વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ પીપી સોજિત્રા સંસ્થા, નાગરિક નવજીવન હોસ્પિટલ દ્વારા લોકાર્પણ કરાયેલી અદ્યતન એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે તેમણે જેસિંગપરાના શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજ અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓનું અનાવરણ કરી મહાપુરુષોની સ્મૃતિને વંદન કર્યા હતા. દેવકા શાળામાં શિક્ષણ અને સુવિધાઓનું નિરીક્ષણ. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ દેવકાની શાળાની પણ મુલાકાત લીધી હતી. શાળામાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય વિકાસ કામોનું નિરીક્ષણ કરી તેમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા આ બદલાવને તેમણે આવનારી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્યની પાયાની જરૂરિયાત ગણાવી હતી. આ તમામ કાર્યક્રમોમાં રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પીપી સોજિત્રા, ડોક્ટર ભરત કાનાબાર, વિવિધ ધારાસભ્યો, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ અમરેલી જિલ્લાની લોકભાગીદારી અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાની વિશેષ પ્રશંસા કરી હતી. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.